મહુડીનો જે વિવાદ છે ભ્રષ્ટાચારનો એ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। જી હા, એક અરજી કરવામાં આવી છે, ગેરવહીવટની અરજી છે કરવામાં આવી। 130 કિલો સોનું, 40 કરોડથી વધુ રોકડ સહિત અનેક ગેરવહીવટ મામલે જાહેર હિતની અરજી કરાઈ છે। શ્રી ઘંટાકરણ મહાવીર મંદિરના જ મેનેજમેન્ટ કમિટીમાં સભ્યો સામે આક્ષેપ છે। 2012 થી 2024 વચ્ચે થયેલા તમામ વ્યવહારોની યોગ્ય તપાસ કરવા હાઈકોર્ટમાં માંગ કરી છે। સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપી રહ્યા છે। રોનક, જિજ્ઞાસા, જે લોકોની આસ્થાનું સ્થળ એવું જે મહુડી મંદિર છે તેમાં ભ્રષ્ટાચારનો વિવાદ છે, તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે। આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે મંદિરના ટ્રસ્ટીઓ છે, મેનેજિંગ કમિટીના સભ્યો છે, તેમના દ્વારા 2012 થી 2024 સુધી જે ગેરવહીવટ છે તે કરવામાં આવ્યા છે અને આ સમયગાળા દરમિયાન 130 કિલો સોનું, આ ઉપરાંત 40 કરોડથી વધુની જે રોકડ રકમ છે તેમાં ગેરવહીવટ સામે આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નોટબંધી બાદ આ જે મંદિર છે તેમના દ્વારા 20% કમિશન ઉપર જે વ્યવહારો છે તે પણ કરવામાં આવ્યા હતા। આ તમામ જે આક્ષેપો છે તે જાહેર હિતની અરજીમાં લગાવવામાં આવ્યા છે। આ મહત્વનું છે કે ભૂપેન્દ્ર વોરા, કમલેશ મહેતા એ સભ્યો છે જેને જે નિમણૂક છે તે આ ટ્રસ્ટી તરીકે કરવામાં આવી હતી અને આ જ સભ્યો દ્વારા જે ગેરવહીવટ છે તે કરવામાં આવ્યો છે। આ ઉપરાંત અનેક જે વિવાદો છે તે અત્યારે ચેરિટી કમિશનરમાં પેન્ડિંગ છે અને તે તમામ જે વિવાદો પેન્ડિંગ છે તેનો તાત્કાલિક ધોરણે હલ કરવામાં આવે તે પ્રકારની પણ અરજીમાં માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્ય સરકાર આ સમગ્ર મામલે હસ્તક્ષેપ કરે અને જે લોકોની આસ્થાનું સ્થળ છે તેમાં આ પ્રકારના ગેરવહીવટ દૂર થાય તે પ્રકારે પણ અરજીમાં જે દાદ છે તે માંગવામાં આવી છે। ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ સુધી જ્યારે સમગ્ર મામલો પહોંચ્યો છે ત્યારે આગામી દિવસોમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે અને તેના પર સૌની નજર રહેશે કે યાત્રાધામોમાં ચાલતા ગેરવહીવટ મામલે કોર્ટ શું વલણ અપનાવે છે। બિલકુલ રોનક, આભાર માહિતી બદલ। હવે જોવાનું રહેશે કે કોર્ટ શું વલણ અપનાવે છે। ખાસ તો અત્યારે જાહેર હિતની અરજી કરવામાં આવી છે જેમાં ગેરવહીવટ મામલે એ ઉકેલવાની માંગ કરી છે અને મેનેજમેન્ટ કમિટીના જે સભ્યો છે એમની સામે જ આક્ષેપો લાગ્યા છે। 2012 થી 2024 વચ્ચે થયેલા જે તમામ વ્યવહારો છે એની યોગ્ય તપાસ કરવા હાઈકોર્ટમાં માંગ છે। અને હવે ફરી એકવાર વાત કરીએ